બોલવામાં થોડી તકલીફ છે એટલે માફ કરી દેજો. મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, આશિષભાઈ વોરા, મંચ પર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, જેમને આજે ઓર્ડર્સ પ્રાપ્ત થયા છે એવા તમામ ભાઈઓ બહેનો, ભૂતપૂર્વ માનનીય મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારની તમામ પ્રકારની કામગીરીમાં વિશિષ્ટ ગતિ લાવવામાં આવેલી છે અને તેના ભાગ સ્વરૂપે વહીવટી કામગીરીમાં પણ ગતિશીલતા લાવવામાં આવી છે. તેના ફળ સ્વરૂપે આજે પણ રાજ્ય સરકારના વહીવટમાં આવેલી ગતિશીલતા જોઈ શકીએ છીએ. અગાઉના સમયમાં નિયમિત ભરતી થવાના સ્થાને વર્ષો વર્ષ ભરતી પ્રક્રિયા બંધ રહી તેમજ અનિયમિતતા થઈ. તેને કારણે રાજ્ય સરકારમાં મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓનો પ્રશ્ન ઉપસ્થિત થયો, જેના નિરાકરણ માટે તૈયાર કરવામાં આવેલ 10 વર્ષીય ભરતી કેલેન્ડર દ્વારા આગામી 10 વર્ષ દરમિયાન રાજ્ય સરકારની ખાલી પડેલ અને ખાલી પડતી જગ્યાઓ ભરવા માટેનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું. તેના ભાગ સ્વરૂપે ગત વર્ષે 17,776 જગ્યાઓ ભરવામાં આવી. ચાલુ વર્ષે 22,000 જગ્યાઓ ભરવાના લક્ષ્યાંક સામે 3,901 જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે અને 15,739 જગ્યાઓ ભરવાની કાર્યવાહી ગતિમાં છે. રાજ્ય સરકાર દ્વારા ભરતીની કામગીરી ઝડપી થાય તે માટે ભરતી કરવા માટેની આનુષાંગિક કાર્યવાહી જેવી કે ભરતી નિયમોનું સરળીકરણ, કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન પારદર્શક બનાવવું, કર્મચારીને તાલીમ આપવી વગેરે જેવી બાબતોના નિયમોમાં મોટા પાયે સુધારા કરવામાં આવ્યા, જેના કારણે સીધી ભરતી અને બઢતીની પ્રક્રિયા ઝડપી હાથ ધરાઈ શકાય છે. આ ઉપરાંત ભરતીની કાર્યવાહી કરતી સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ પોતાની કામગીરી વધુ કાર્યક્ષમતાથી કરી શકે તે હેતુસર તેને વધુ સુદૃઢ બનાવવામાં આવેલ છે અને આગામી ભરતી પ્રક્રિયાને લગતી માળખાકીય સુવિધાઓ સારી રીતે મળી શકે તે હેતુથી ગાંધીનગર ખાતે આયોગના સ્વતંત્ર મકાન માટેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓને તેઓની નોકરીના સમયગાળામાં પણ પ્રગતિની તક મળે તે માટેની જુદી જુદી જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના અધિકારીઓની વિદેશ તાલીમનો સમાવેશ થાય છે. તેમજ IAS સંવર્ગમાં નિમણૂક પામી સેવા માટેની પ્રક્રિયા પણ વધુ પારદર્શી બનાવવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે સંવર્ગોનું સંચાલન કરવામાં આવે છે તે તમામ સંવર્ગોનું ચોક્કસ સંખ્યાબળ પણ નક્કી કરવામાં આવ્યું છે, જેથી આ સંવર્ગોની ભરતીની કાર્યવાહી સમયસર થઈ શકે. આ ઉપરાંત આ સંવર્ગોના કર્મચારી અધિકારીઓ પણ તેમના ભવિષ્યના કારકિર્દીના વિકાસનો અંદાજ લાવી શકે. મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના અધિકારીઓને IAS સંવર્ગમાં પસંદગીથી નિમણૂક મળે તે માટે જે પારદર્શી પસંદગી પ્રક્રિયા અપનાવવામાં આવી છે તેની ભારત સરકાર દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે. આ પ્રકારની કામગીરી અપનાવનાર સમગ્ર ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ જ રીતે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓ માટે તેઓની વાર્ષિક કામગીરીના મૂલ્યાંકન માટેની જે પદ્ધતિ તાજેતરમાં અમલમાં લાવવામાં આવી છે તે પદ્ધતિનો પણ ભારત સરકારના અધિકારીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો અને તેને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેવી રીતે અમલમાં લાવી શકાય તે માટે પણ તેઓએ સામાન્ય વહીવટ વિભાગની મુલાકાત લીધી હતી, જે બાબત પણ આપણા સૌના માટે ગૌરવની બાબત છે. મને એ જાણીને આનંદ થાય છે કે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા માત્ર ભરતી બઢતી, ખાતાકીય પરીક્ષા, ખાતાકીય તપાસ જેવી કામગીરી કરવામાં આવતી નથી, પરંતુ કર્મચારીના કલ્યાણ માટે પણ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થાય છે. રાજ્ય સરકારના કર્મચારીઓ સમગ્ર દેશના કર્મચારીઓ માટે યોજાતી ખેલકૂદની સ્પર્ધાઓમાં ભાગ લઈ ઇનામો પણ મેળવે છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ ભરતી ઝુંબેશના ભાગરૂપે સચિવાલય ખાતે ઓફિસ આસિસ્ટન્ટના નામાભિધાનનો એક નવો સંવર્ગ ઊભો કરવામાં આવેલ છે અને તે સંવર્ગ પર આજ રોજ 200 ઉમેદવારો નિમણૂક પામી રહ્યા છે. તે ખૂબ આનંદની વાત છે
આ તમામ ઉમેદવારોને રાજ્ય સરકારની સેવામાં સામેલ થવા બદલ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે તેઓ તેમની ફરજો સાથે કાર્યક્ષમતાથી, પ્રમાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક બજાવશે અને તેઓ રાજ્ય સરકારમાં તેઓની કારકિર્દી ખૂબ સારી રીતે વિકસાવી શકશે તેવી મને શ્રદ્ધા છે. નજીકના ભવિષ્યમાં વધુ 400 સીધી ભરતી નાયબ મામલતદાર અને 333 નાયબ સેક્શન અધિકારીની ભરતી માટે જીપીએસસીએ જાહેરાત આપી છે. જૂન માસમાં પ્રથમ કસોટી યોજાશે અને 8 થી 9 માસમાં પ્રક્રિયાને આપણે પૂર્ણ કરીશું, જેથી નવા નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારીઓ પણ આપણી આ સરકારની અંદર જોડાઈને વધુ કાર્યદક્ષતાથી અને ગતિશીલતાથી કામ કરશે એવી પૂરી ખાતરી મને છે. આજે જેમને પણ નિમણૂક પત્રો મળ્યા છે બધાઓને અમારા સૌના વતીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત.